ડભોઈ વડોદરા હાઈવે ઉપર પલાસવાડા ફાટક નજીક અકસ્માતનો ગંભીર ભય સતાવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અને પ્રવાસીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ડભોઈ વડોદરા હાઈવે ઉપર આવેલા પલાસવાડા રેલવે ફાટક પાસે અકસ્માતનો ગંભીર ભય સેવાઈ રહ્યો છે. અહીં છેલ્લા 1 વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેને કારણે અપાયેલા ડાયવર્ઝન અને વળાંક પર સુરક્ષાના અપૂરતા સાધનો હોવાથી ગંભીર અકસ્માતની ભીતિ છે. આ મામલે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ટી. પટેલ અને પીએસઆઈ જે.જી. વાઘેલાએ માર્ગ અને મકાન વિભાગને લેખિત પત્ર પાઠવી તાકીદે પગલાં લેવા આદેશ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ડાયવર્ઝન પહેલા જ એક ખતરનાક વળાંક છે અને સાઇનબોર્ડ ખૂબ નાના હોવાથી વાહન ચાલકોને આગળનો બંધ રસ્તો દેખાતો નથી, જેને કારણે વાહનો છેલ્લી ઘડીએ અચાનક બ્રેક મારે છે. રસ્તા પર મૂકેલા સિમેન્ટના મોટા બ્લોક્સ દૂરથી દેખાય તે માટે તેના પર તાત્કાલિક રેડિયમ પટ્ટી અથવા કલર લગાડવો, તો ડાયવર્ઝનથી 500 મીટર દૂરથી જ વાહન ધીમે ચલાવવો અને પુલનું કામ ચાલુ છે તેવા મોટા કદના બોર્ડ મૂકવા. રાત્રિના સમયે વાહન ચાલકોની સુવિધા માટે બ્લિંકર લાઇટો અને જમણી તરફ વળવા માટેના દિશા સૂચક તીરના બોર્ડ લગાવવા તે જરૂરી બન્યું છે. ત્યારે પોલીસે અહીં ચેતવણી આપી છે કે જો સુરક્ષા વ્યવસ્થાના અભાવે અકસ્માત કે જાનહાનિ થશે તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધીને આરોપી બનાવવામાં આવશે.